हेलो मित्रों, आज वागी गया है साँजना 6 रातना ने हालता थया है। जो अहीं बधा हल्या आवे है के आ रात पीपरिया पे होई गया था અને જો નીકળી તો ઓલા હવે તૈયાર થાય છે। અને જો ચાલો આજ તો સંગારે થઈ જઈશું, થોડાક જ કિલોમીટર કાપવાના છે, 10 કિલોમીટર પછી સંગારે થઈ જઈશું। તો ચાલો આગળ વળી મિત્રો, ये जो आयला જાય છે એટલે કાંઈ ત્યાં ઉગો નથી, એ દી પણ નથી ઉગ્યો। આપણે 2 કિલોમીટરની રેન્જ પર કાપી નાખી હવે આયલા જાય આગળ આયલા જાય જોઈ શકો તમે। एक दी उगी गयो है અને અમે જો હવે પુગવાયા છે મિતાણાના ડેમ પાસે। જો છે મિતાણાનો ડેમ અને પારી આયલા જાય। તો ચાલો આગળ મળીએ। અને જો આયલા જાય એવી રીતે કઈ આયલા જાય મિતાણા પુગી ગયા છે ને હવે રોડમાં ચડવાનું છે, મેન રોડમાંથી। તો ચાલો આગળ 2 દિવસ થઈ ગયા છે પૂરા અને આવી ગયા છે આજે સવારના 60 કિલોમીટર અંદાજે કાપ્યું છે। ચાલો મિત્રો, જો આપણે મિતાણાના બોર્ડે ચા પીવા ઊભા રહી ગયા છે, જોઈ શકો છો તમે ચા પીવા ઊભા રહ્યા છે। ચાલો પછી મળીએ। ये मौका बैठा है ओटले बैठा है तो भाई का तो चलो आगे बढ़ी। तो આપણે આના જઈએ જો ગણપત આટલો આગળ છે અને જો આ બધા 1-1 કિલોમીટરની રેન્જમાં આવે છે બીજા બધા। તો ચાલો બધા વિડિયો આગળ શેર કરી દઈએ, લાઈક શેર તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડિયો મજા આવે તો આગળ વિડિયો ड्रेगन फ्रूटनी वाड़ी आई है જોઈ શકો અને આ ડ્રેગન પાકી ગયા હોય કાપીને નાખી દીધા છે જોઈ શકો। ડ્રેગન ફ્રૂટની વાડી છે એની અંદર આયલા જાય પાણી પીવા માટે જાય। જો ટાકો અહીંયા જાય ડ્રેગનની ફ્રૂટની વાડી પાણી ટાકો છે આવી રીતે કઈ આમાં ડ્રેગનમાં પાણી જાય। આપણે જે ડ્રેગન ફ્રૂટની વાડી છે અહીંયા પાણી પીવા આવ્યા છે જોઈ શકો આવું કંઈક છે જોઈ શકો તમે। મિત્રો આપણે જો રોડે ચડી ગયા છે અને એક હવે વાવટી આવે છે, હવે અહીંયા ઘડીક આરામ કરશું અને આઈશું જો હાલબાવાળા જો ભેગા થયા છે મેન રોડે। જો રોડે તો હરકા સીડા જ નથી મેન રોડે, તો જો આવું કંઈક પબ્લિક છે। રાવટી આવી છે એટલે બેઠા હઈ હવે આપણે આ રાવટીએ જમવાનું છે અને બપોરો કરવાનો છે અને પછી અહીંયા ઘડીક આરામ કરશું। રાવટીમાં જમવા બેસી ગયા છે। હોવાનું છે નીકળવાનું છે બપોર પછી 3 વાગે નીકળવાનું છે રાવટીએ હોવાનું છે।
જો આપણે નાઈ બાય લીધું છે ને કમ્પ્લીટ થઈ ગયા છે હતા ઈદ રાવટીએ છે અને 1 કલાકનો આરામ કરવાનો છે પછી નીકળવાનું પગ નથી દુખતા પગ તો દુખે હાલો આગળ મળીએ મિત્રો જો હાલતા થઈ ગયા અને વાગી ગયા ટાઈમ તડકો બહુ છે એટલા માટે માથે રૂંગી રાખવી પડે છે પલાળી રૂંગી છે જો આવી રીતે કંઈક હાલા જાય છે જોઈ શકો તો નાખેલી આવી ગઈ એક જોઈ શકો હા અંદર વહી જાવ સારું રાવટી આવી ગઈ જો કાપી નાખ્યો 2-3 કિલોમીટર બેઠા હતા બપોર 3 વાગે આવતા ગયા પછી 5-6 કિલોમીટર કાપ્યું છે એટલે જો આવી રીતે કંઈક રસ્તો છે ને એની માથે આપણે હાલ્યા જઈએ વાગી ગયા હે હાંજના 6 ને આપણે જો આઈસ્ક્રીમ ખાવાનું હોય વાગી ગયા હે હાંજના 6 આપણે હેલા જઈએ ત્યારે ગયા હે હાંજના 7 જેવું હોય ને જો હજી કંઈ રાવટી આવી નથી એટલે રાવટી આવે પછી રોકાવાનું છે ત્યાં સુધી હજુ જવાનું છે મિત્રો આપણે ધરોલથી 10 કિલોમીટર છેટા હોય અને જો અહીંયા લાઇટ નથી એટલે માટે બેટરી જગાવી છે અને હવે 10 કિલોમીટર ધરોલથી ચેટા છે હવે જો અહીંયા ખાવા રોકાવાનું છે અને અહીંયા હવે આરામ કરી કે હાલી કંઈ ખબર નથી આપણા માણસો વાહે છે એટલા માટે જો હવે રોકાય તો રોકાય નકર પછી નીકળી પણ જાય ધરોલ હવે 10 કિલોમીટર ચેટું છે ગમે લીધું છે અને હવે જો હોવાની તૈયારી કરી જો હાલ બાદ જગ્યા મળી જાય તો હોઈ જઈશું નકર પછી હાલ તો થઈ જઈશું હોવાની વ્યવસ્થા થઈ ગઈ એટલે હવે હોઈ જઈશું તો ચાલો કાલે મળીએ